મિત્રો, ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો છે। ખાસ કરીને આમ આદમી પાર્ટી જે રીતે મહિલા નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે। તાજેતરમાં જ ક્ષત્રિય આંદોલનનો મોટો ચહેરો પદ્મિનીબા વાળા આપમાં જોડાયા છે। પરંતુ શું તમે જાણો છો કે આપમાં બીજી કઈ કઈ શક્તિશાળી મહિલાઓ છે, તેઓ ક્યાંના છે અને તેમનું કામ શું છે? અને સૌથી મોટો સવાલ, શા માટે અરવિંદ કેજરીવાલ હંમેશા મહિલાઓને જ આગળ રાખે છે? ચાલો જાણીએ આજના ખાસ વિડીયોમાં। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે આમ આદમી પાર્ટીમાં કયા કયા શક્તિશાળી મહિલા નેતાઓ જોડાયેલી છે અને પછી આપણે તેનું કારણ પણ જાણીશું। પહેલું, પદ્મિનીબા વાળા, રાજકોટ। મિત્રો, તાજેતરમાં જ જોડાયેલા પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજના પ્રખર વક્તા અને આગેવાન છે। તેઓ રાજકોટ અને જામનગર પંથકમાં ખૂબ જ મોટું વર્ચસ્વ ધરાવે છે અને ખાસ કરીને રાજપૂત મહિલાઓના પ્રશ્નો માટે લડે છે। બીજું, રેશમા પટેલ, જુનાગઢ। મિત્રો, પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા રેશમા પટેલ હાલ આપના પ્રદેશ કક્ષાના મોટા નેતા છે। તેઓ ખેડૂતો અને મહિલા સશક્તિકરણ માટે સતત અવાજ ઉઠાવે છે। ત્રીજું, પાયલ સાકરિયા, સુરત। મિત્રો, સુરત મહાનગરપાલિકામાં વિપક્ષી નેતા તરીકે ઉભરી આવેલા પાયલ સાકરિયા યુવા મહિલા નેતાઓમાં આવે છે અને તેઓ પ્રેરણાદાયક છે। તેઓ સુરતના વરાછા અને આસપાસના વિસ્તારોમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મુદ્દે ખૂબ જ સક્રિય છે। જિગીશા પટેલ, રાજકોટ। મિત્રો, જિગીશા પટેલ પક્ષના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે। તેઓ રાજકોટના સ્થાનિક પ્રશ્નોને સંગઠનોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। શા માટે આમ આદમી પાર્ટી મહિલાઓને જ આગળ રાખે છે? મિત્રો, હવે સવાલ એ થાય છે કે આ પાર્ટી મહિલાઓને જ કેમ પ્રાધાન્ય આપે છે? તેના મુખ્ય 3 કારણો હોઈ શકે છે। ગેરંટી કાર્ડ અને યોજનાઓ। આપ જાણે છે કે ઘરનું બજેટ મહિલાઓ ચલાવે છે। મફત વીજળી, સારા શિક્ષણ અને હવે મહિને 1000 રૂપિયાની સમાન રાશિ જેવી યોજનાઓ સીધી મહિલાઓને સ્પર્શે છે। નિર્ણાયક વોટ બેંક। ગુજરાતમાં મહિલા મતદારોની સંખ્યા નિર્ણાયક છે। જો મહિલાઓ પક્ષ સાથે જોડાય તો આખું પરિવાર જોડાય તેવી રણનીતિ પક્ષની રહી છે। નવું નેતૃત્વ। સ્થાપિત પક્ષોમાં વર્ષોથી જૂના ચહેરાઓ છે, જે આપમાં નવા અને ભણેલા ગણેલા મહિલા ચહેરાઓને તક આપીને મતદારોમાં નવી આશા જગાડે છે। મિત્રો, વર્ષે 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પદ્મિનીબા વાળા અને રેશમા પટેલ જેવા ચહેરાઓ શું ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકશે? શું મહિલા સશક્તિકરણ આપને સત્તા સુધી પહોંચાડશે? તમારા મંતવ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। ખાસ નોંધ, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે જ માહિતીની પુષ્ટિ કરે।